ये धड़कने सांसें जवानी जिंदगानी आपकी, ये धड़कने सांसें जवानी जिंदगानी आपकी, आपने चाहा हमें ये मेहरबानी आपकी। બાપુજી જ્યારે 81 નોટ આઉટમાંથી 82માં પ્રવેશી ચૂક્યા છે, તેના માનમાં સજાવેલી શામે મહેફિલમાં રશ્મિને મને સામેલ કર્યો, તે બદલ હું તેનો આભારી છું. આજે ગુરુ પૂર્ણિમાનું પવિત્ર પાવન પર્વ છે. હું બાપુજીને મારા જીવન ઘડતરના આદ્ય ગુરુ માનું છું અને તમારામાંથી ઘણા લોકો એક યા બીજી રીતે બાપુજીને ગુરુ માનતા હશો. એટલા માટે બધા વતી તેમના ચરણ કમળમાં આ વિખ્યાત શ્લોક સમર્પિત કરું છું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. રશ્મિન પહેલેથી જ હીરા પારખું હતો. શાળામાં જ્યારે સાથે ભણતા ત્યારે તે તેનો નિબંધ મારી પાસે લખાવતો અને તેના બદલામાં મને રાતે વાંચવા માટે ચા બનાવી આપતો. હું પણ ખુશ અને રશ્મિન પણ ખુશ. કદાચ ત્યારે તેને અણસારો આવી ગયો હશે કે ચાવાળાનું ભવિષ્ય ઉજળું હોય છે. આવી રીતે હું અને રશ્મિન બંને ખુશ રહેતા. બચપનની એ તો મજા છે. નાની નાની ખુશીઓ આપણને બે તહાશા અને બેસુમાર ખુશહાલી આપતી હોય છે. અમારે ભાઈ બહેનો વચ્ચે માંડ 2 વર્ષનું અંતર રહેતું. એટલે કે રતિદાદા એમના ત્રણેય ભાઈઓમાં સૌથી ફાસ્ટ બોલર હતા અને અમારા સદનસીબે રતિદાદા કે વિમળાબા કુટુંબ નિયોજનમાં નહોતા માનતા. નહીં તો ચંદુ કાકા, મારું અને રશ્મિનનું આ દુનિયામાં અસ્તિત્વ ના હોત અને આજની આ મહેફિલની લુત્ફ કે રંગત પણ ના જામી હોત. બાય ધ વે, મારા વક્તવ્યમાં જ્યારે પણ બોર થાવ તો પથ્થર ફેંકવાની છૂટ છે, પણ પથરા સંગેમરમરના એટલે કે આરસપાણના નાખજો. તેમાંથી અમે 5 ભાઈઓ શારદાબેન અને વિરેન્દ્રભાઈ તમારા પ્રેમના પ્રતીક રૂપે તાજમહાલ બનાવીશું અને તે પણ હોટલ તાજની બાજુમાં જ. કારણ કે આપણા કુટુંબના બિલ્ડર સ્વજનો મળીને હોટલ તાજની બાજુમાં તાજમહાલ બાંધવા માટેનો પ્લોટ ખરીદી લેશે એટલી તો મને ખાતરી છે જ. આજે મારે તમને બાપુજીએ રિંગ લીડર બનીને 4 ભાઈઓ અને બંને બહેનો પાસેથી કુટુંબ અને સમાજ માટે કેવી રીતે કાર્યો કરાવ્યા તેની ઝલક આપી છે. અમારા 5 ભાઈઓ માટે કોમન વસ્તુ એ હતી કે હમ સબ દેવાનંદ की तरह प्रेम के पुजारी और रस के भिखारी थे. પ્રેમ અમારા ડીએનએમાં એટલે કે જીન્સમાં હતો. ચંદુ કાકા તો હેરસ્ટાઇલ અને કોલર સ્ટાઇલ પણ દેવાનંદ જેવી રાખતા હતા. પણ જ્યારે અમને અનુભૂતિ થતી કે કરાવવામાં આવતી કે આ હકીકતનો અંજામ નામુમકિન છે, તો તેને સાહિર લુધિયાનવીની જેમ ખૂબસૂરત મોડ આપીને વિરમી જતા. જાહેરમાં અમારા પ્રેમની પરિભાષા પર અહીં જ પૂર્ણ વિરામ મૂકું છું, જે આપણા બધાના હિતમાં છે. મિર્ઝા ગાલિબ, કલાપી, સાહિર લુધિયાનવી, શાયર ઇકબાલ, સંસ્કૃતાચાર્ય કે ગુલજાર સુધીની મારી પહોંચ નથી કે હેસિયત પણ નથી. પણ ઘણી વખત તેમનો આત્મા મારા દિલોજાનમાં પ્રવેશી જાય છે અને બોલવા બેસું ત્યારે વક્તવ્યમાં તેઓ સ્ફુરિત થાય છે. મિર્ઝા ગાલિબને કોઈ પૂછતા કે જનાબ कैसे हैं आप, तो गालिब कहता कि दिल में गम है, गम में दर्द है, दर्द में मज़ा है और मज़े में हम हैं. दिल में गम है, गम में दर्द है, दर्द में मज़ा है और मज़े में हम हैं. અમે પણ એવું જ કહીએ છીએ.
ફરક માત્ર એટલો કે ગાલિબ જાહેરમાં કહેતા અને અમે ખાનગીમાં કહીએ છીએ, કારણ કે અમારે અમારી ઘરવાળીઓનો વિચાર કરવો પડે ને. મનુ કાકા આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ જ્યોતિષાચાર્ય બની ચૂક્યા છે અને મુફલીસથી માંડીને માલેતુજાર લોકો તેમના અનન્ય, અવિચલિત અને અખંડિત અનુયાયીઓ છે. શાયરીના અનંત, અનાગત, અગમ્ય અને અગાધ મહાસાગરમાં છબછબિયા કરવાની પ્રેરણા મને ચંદુ કાકા પાસેથી મળી હતી. શારદાબેન છઠ્ઠા ભાઈ તરીકે નાનપણથી જ અમારી પડખે ઊભા રહ્યા છીએ. બાપુજી નાના હતા ત્યારે વઢવાણમાં ખુલ્લામાં છી કરવા જતા ત્યારે તેમની પાછળ કૂતરું પડતું. શારદાબેન લાકડી લઈને તેમને કૂતરાથી બચાવવા બાજુમાં ઊભા રહેતા. એ દ્રશ્ય કેવું નિરાળું લાગતું હશે. અત્યારે પણ લાકડી ઉગામવાની હોય ત્યારે શારદાબેન અમારી સાથે જ હોય છે. ભોળા કબૂતર જેવા રંજનબેનને અમારા દુર્ભાગ્યે પ્રભુએ તેમની પાસે વહેલા બોલાવી લીધા. પરંતુ વિરેન્દ્રભાઈ હર ઘડી હરેક પ્રસંગે તેમના પ્રતિનિધિ તરીકે અમારી સાથે જ હોય છે. रश्मि हमारे फैमिली का सबसे बड़ा खतरे का खिलाड़ी है. तेना थोड़ा उदाहरणों आपू. તે જ્યારે કોલેજમાં ભણતો હતો અને ક્રિકેટ રમતા ફ્રેક્ચર થયું તો કોઈને કહ્યા વગર એકલો સાયન હોસ્પિટલમાં દાખલ થઈ ગયો અને મફત ઓપરેશન કરાવી લીધું. મનુ કાકા 2 દિવસ પછી તેને શોધી શક્યા. બીજું, રશ્મિને જ્યારે બિલ્ડર તરીકેનો વ્યવસાય શરૂ કર્યો ત્યારે તેના ખિસ્સા ખાલી હતા. તેના નજદીકી સગાએ 6 લાખ રૂપિયા વ્યાજે લાવી આપ્યા હતા. પહેલા વર્ષે વ્યાજ ભરવાની પણ તકલીફ હતી. તે અડધી રાતે ઊંઘમાંથી ઉઠી જતો અને બેબાકડો બની જતો. ત્રીજું, એક વખત ભાઈ લોક તેની પાસે વસૂલી કરવા આવ્યા હતા. રશ્મિન એકલો સામી છાતીએ તેની ઓફિસે જઈને ઊભો રહ્યો અને કહ્યું, મારી પાસે કશું જ નથી, જે જોઈએ તે લઈ લો. સામાન્ય રીતે ખતરો કે ખિલાડી 2 પત્નીઓ રાખતા હોય છે, પણ મારા ખ્યાલ પ્રમાણે રશ્મિનને કાયદેસરની એક જ પત્ની છે. રશ્મિન બરાબર છે ને? હવે બાપુજીની વાત કરું. બાપુજીએ 5 ભાઈઓને 5 આંગળીઓ બનાવી તેની મુઠ્ઠી બનાવી છે અને જ્યાં જરૂરી લાગે ત્યાં પંચ મારે છે. અને બીજું કામ, અમારા કુટુંબમાં 4 પેઢીઓ સુધી આવેલા આગંતુકો જેમ કે વહુઓ, જમાઈઓ, વેવાઈઓ, પુત્રો, પુત્રીઓ, પૌત્રો, પૌત્રીઓ અને સમાજની અનેક જરૂરતમંદ વ્યક્તિઓને દૂધમાં સાકરની જેમ સમાવી દીધી છે. તે માટે તેમણે પ્રેમ, કરુણા, સંયમ, ક્ષમા અને બલિદાન જેવા નિર્દોષ, રુજુ અને કોમળ આયુધોનો ઉપયોગ કરે છે. જો કે બાપુજી સામ, દામ, દંડ અને ભેદની ચાણક્ય નીતિમાં પણ માહિર છે, પણ તેનો ઉપયોગ જવલ્લે જ કરે છે. સાચી વાત છે ને બાપુજી? બાપુજીની ઉર સરિતામાંથી વહેતી લાગણીઓને એક શેર રૂપે રજૂ કરું છું. હું સંબંધોની શરૂઆત છું અને દોસ્તીનો દસ્તાવેજ છું. હું સંબંધોની શરૂઆત છું અને દોસ્તીનો દસ્તાવેજ છું. ભરોસાના રણમાં વરસતો વણમાગ્યો વરસાદ છું. ભરોસાના રણમાં વરસતો વણમાગ્યો વરસાદ છું. ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે છે યારો? અહીં તો કોણ મળ્યા તેનો આનંદ છે. ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે છે યારો? અહીં તો કોણ મળ્યા તેનો આનંદ છે. જો હું પપ્પુને યાદ ના કરું તો મારી સ્પીચ અધૂરી રહી જાય. एक वक्त क्लास टीचरे प्रार्थना पछी कहूँ कि बच्चों, अगर तुम सच्चे दिल से प्रार्थना करोगे तो तुम्हारी हर एक तमन्ना पूरी होगी. लास्ट बेंच पर बैठा हुआ पप्पू खड़ा होकर बोला, जाने दो ना सर, अगर सचमुच ऐसा होता तो आज आप मेरे टीचर नहीं होते, ससुर जी होते.
यह सुनकर टीचर जी को चक्कर आ गए और वहीं गिर पड़े। उनको आईसीयू में दाखिल करना पड़ा और आज भी साइकियाट्री वार्ड में नर्वस ब्रेकडाउन की ट्रीटमेंट ले रहे हैं। पप्पू बहुत खतरनाक आइटम है, बच के रहियो। બાપુજીને વારા ભવાની માતા અને કાંજી બાબા જીવે શરદી શતમના શુભાશી સર્પે તેવી આપણા બધા વતી અંતરતમની અભ્યર્થના। મારે અમારા પછીની પેઢીઓ વિશે પણ ઘણું કહેવું છે, કારણ કે તેઓ જરા હટકે અને બાપુજીના અને અમારા હૃદયની બિલકુલ નજીક છે। ફરી કોઈ વાર તેમની વાત કરીશું। અહીં જે કંઈ બોલ્યો છું તે નિર્દોષ ભાવે અને મસ્તીની પળોને હળવી કરવાના ઈરાદાથી બોલ્યો છું, છતાં કોઈને મન વચન કે કાયાથી દુઃખ પહોંચ્યું હોય તો મિચ્છામી દુક્કડમ। છેલ્લે બાપુજી વતી આશીર્વાદરૂપ ઋગ્વેદની એક રુજુ રુચા સંભળાવી દો। સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ માનુયાત। સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ માનુયાત। તેનો ભાવાર્થ એમ થાય કે સૌ સુખી થાવ, સૌ તંદુરસ્ત રહો, સૌનું કલ્યાણ થાવ અને કોઈ દુઃખી ના રહો। આપ સર્વેએ મને સાંભળ્યો તે બદલ હું આપનો ઋણી છું, કારણ કે કલાપીએ વીણાના મૃગમાં લખ્યું છે કે કલા છે ભોજ્ય મીઠીને ભોગતા વીણ કલા નહીં, કલાવાન કલા સાથે ભોગતા વીણ મળે નહીં। કલા છે ભોજ્ય મીઠીને ભોગતા વીણ કલા નહીં, કલાવાન કલા સાથે ભોગતા વીણ મળે નહીં। બાપુજી, રશ્મિ, રેણુકા, ડૉક્ટર હર્ષ, ભવ્ય અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થનારા સર્વે હમદર્દ, હમરાહી, હમનશી અને હમસફરનો ખૂબ ખૂબ આભાર માનું છું। શુભ રાત્રિ, ગુડ નાઇટ, શબ્બા ખેર।